ફોર વ્હીલ આપણી પાસે થઈ જાય ને પછી સાયકલ વાળાને તુકારો કરવાનો આપણો કોઈ અધિકાર નથી રહેતો. હા, આવા સિંગલ રોડ ઉપર જતા હોય ને આપણી ગાડીને હેલોજન લાઇટ હોય ને સામે બાઇક વાળો આવતો હોય તો ડીમ લાઇટ કરીને એક સિલો હેઠો ઉતાર દેવો, એની સામે મોરે મોરો ન જવા દેવી. તેવડ હોય તો ડમ્ફરીઓ આવતો એની સામે જવા દો, ત્યાં તો ખીખી ખીખી કરતા હેઠા આવે પી જેલ નાના જા ને પી જેલ છે. એના બમ્ફર ને ખોબોય નહીં પડે ને તું ટોટલ લોસ માં આવ્યો જાય દીકરા. અને એમાંય બાપુ આ 13 તાહળી બેઠી છે અમારી કાટીઓ વરણ, આ ડોળા કાઢવાળા દાંત કાઢે ને હું બહુ રાજી થાય મારા નગર. આપણને તો કતરાતા જ આવડ્યું છે ને ભાઈ, ક્યાં નો છે પણ હવે બધા મોજ કરે છે સાહેબ. હા, લોકશાહી આવી ગઈ છે હવે, ખબર પડી ગઈ એમને. અત્યારે કોકના લગ્નમાં જાય તો એમ થાય ભાઈ ભાઈ કેવા ડેકોરેશન હે બાબુ. ડાયાબિટીસ હોય ઈ 10 ઢેફલા ખાઈ જાય બોલો, કારણ કે પીરવા વાળા મુંબઈ થી આવ્યા હોય. પીરસમ તાણ કરે ને લાય લાય ગગી તને ના પડાય મરી જાય ગગી નો દીકરો. અને આમાં ઘણા એવા પડ્યા હજી લગ્ન કરવા નથી મળતું, પાને રમે તો રાણી નથી આવતી. વાહ, પાનામાં રાણી નો આવે નહીં ત્યારે બી છે એનામાં ભાગમાં ગુલા અઠ્ઠા. એટલે તો ભોઠા પડે બોલો. એક ભાઈ ના પત્ની ગુજરી ગયા ને બધા નીકળ્યા રામ બોલો ભાઈ રામ કે રામ રામ બોલો ભાઈ રામ તા કે રામ. એમણા જાતા હતા ઝપટ કરીને ગામના ચોકમાં લીમડો ને લીમડાની ડાળ નીચી, એ ડાળ બેન ના તાળવામાં ભટકાણી. સમજી ગયા ને આમ જો કહું. અને પેલા તો બાપુ ડોક્ટરો હતા નહીં એટલે એમણે આમ જોઈ જોવે કે કઈ હા બા લેતા નથી, પણ મૂળ તાળવે જીવ સડી ગયેલો. એ તડાકો માથામાં બોલ્યો ને બેન ને જીવ હેઠો આવ્યો અને બેન વાહડા પકડીને બેઠા થઈ ગયા. ક્યાં લીધા ભાઈ મારા રોજ આવો. થોડો દિન હેઠું ઉતાર્યું છે પાછા ઘીરે લઈ ગયા. 15 વર્ષ જીવ્યા બોલો. 15 વર્ષ પછી પાછા બેન ગુજરી ગયા, પાછી એ જ રીતે સ્લીપિંગ કોર્સ નીકળી રામ કે રામ. અમુક તો 80 વર્ષ રામ રણકારા કરતા. તા ગામનો ચોક ને લીમડો આવ્યો તા તો એનો ધણી વાહડો લઈને દોડ્યો. ઉભા રહ્યો ઉભા, વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું ધીરે ધીરે કાઢો. આ પાછી ભટકા હે તો 15 વર્ષ નહીં થાય. આ કોઈ પ્રેમ છે ભલા માણસ? શું વાત ઈ કરતો હતો સાહેબ કે એ જે પહેલા દિવસો જેને યાદ રહે એને કોઈ દી જીવનમાં તકલીફ ન પડે. તમે પહેલી વાર ઓફિસમાં જાઓ યાદ કરો, મિત્રતામાં વાંધો પડે તો પહેલી વાર મિત્ર થયા એ દિવસ યાદ કરો, ભાગીદારીમાં વાંધો પડે તો પહેલી વાર પાર્ટનર જોડાણ હામાં પેંડા ખવડાવ્યા થઈ દિવસ યાદ કરો. છોડો, કોઈ દી ગામડામાં તો એવી તકલીફ થાય જ નહીં, પણ પતિ પત્નીને કદાચ ઝઘડો થાય તો પહેલી વાર મળ્યા દી યાદ કરો. હે પહેલી વાર ફોન આવ્યો હોય વેહવાળ થયા પછી તો આમાં થોરની વાયડાડો હાલો. આ બેનો કેટલા ડાયા. મોર એટલે વરરાજો, એને કીધું ઉગમણો જાય છે આથમણો જાય છે. આપણો ગુજરાતનું આ ગુજરાતી ગીત છે બરોબર. ગુજરાતનું ઉગમણું ડાકોર. ગુજરાત લ્યો તમે તો ઉગમણું ડાકોર આવે અને આથમણું દ્વારકા. એટલે ભલામણ કરે પેલા જાત્રા કરી લેજે પછી વળતા પણ વાજાજી બરોબર. બોલો બેનો કેટલા ડાયા. ઉત્તર દક્ષિણ નો કીધું કારણ કે બેનોને ખબર હતી દક્ષિણમાં દીવ આવેલું છે. ન્યા મોરલો ગયો તો કળા કરીને આવે પાછો. માંડવે જાય નો રે ને કોઈક પીસા ખેરી નાખે. એટલે જીવનમાં મોજ છે ને મારા વાલા. અને એનાથી એમાં પાછા લગ્ન જે છે ને એ જીવનનું મધ્ય છે. અને બાપુ મને સિન્ટુ નામ કોને ખબર? જીપતિ એની માથે મેં સિન્ટુ લખ્યું હતું બોલો. કેટલા વર્ષ ત્યાં 90માં. फिजोट जीप था फिजोट हवार में उसको गर्म करना पड़ता था गदगद 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 आपने एम लगे जाने बकरी आली जाए गदगद 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 એવી સરસ
બાપુ એમ કે સિન્ટુ ઇધર આવ, અને બાપુ પાસે એવી સીધી હાલે કાં કાં કાં, ઇધર બેઠ જા. એક દી બરોબર એમ કેવાય આરતી ટાણું પૂરું થયેલું, વાળું એક છોકરાને સાહેબે પૂછ્યું આ લાઈટ વહી જાય બંધ કોણ કરે? ઓલો છોકરો ઉભો થઈને કે મારો મામા. કે કેમ તાર મામા સીએબી માં નોકરી કરે? નારે નાખ તો કે લાઈટ વહી જાય ત્યારે મારા બાપા એમ કે મારે હાળે કાઢી હો. અત્યારના બાળકો બુદ્ધિ લઈને આવ્યા છે, અવડાવડા આપણે હતા, પણ અત્યારે તમે જો અત્યારનું બાળક છે નાનું, પણ આ મોબાઈલ આપણે ખરીદી મેળવી દે. પછી મેં શેઠને કીધું શેઠ હું આવું, આ કયો ગોળ લાવ્યો? કે હું એ નહીં, રસી આવે ને ગોળ, ગોળની રસી, એમાં થોડુંક પાણી નાખી અને આ તપેલું આ બકડિયું છે ને એમાં એ આમ લીપી નાખો, તડકે મૂકી દો, એ તડકે હુકાઈ ગયું. હવે ભેંસ મોર મૂકો, ભેંસ જીભે કેટલું સાટ્યા કરે અને ભેંસ ધોઈ લેવાની. ઓહો, આવી ખબર જ નહીં માયાભાઈ. મેં કીધું હજી શીખો. જેના ઘરે સરસ્વતી જેવી સુરીલી અને મીઠુડી માં બેઠી હોય ને એનો પતિ સર્જન કરીએ કે, બાકી ઘરે આવ્યા ભેગા ઉપાડે, ક્યાં ગયા હતા ફોન કેમ નહોતા ઉપાડતા? અને મેં ફોન કર્યો ત્યારે ઈ કે ઓલી કોણ બોલતી હતી, એ આપકા કોલ નહીં લે સકતા. એટલે એ બાઈ નહોતી, કેસેટ એવું કઈ કેસેટ ન હોય, અમે ફોન કરીએ ત્યારે એવું બોલે. સાહેબ આનો સર્જન ન કરે, વિસર્જન કરે ડોહા. એકચ્યુઅલી આજે ગેચ નથી તે હોટલ માલિક કંઈક મગાવી લે ને ઈ નથી. હે અને આ આપણી માવું એવી છે જેની તાવડિયું દાંત કાઢ્યું છે ને ઈ બેઠ્યું છે અહીંયા. તાવડી દાંત કાઢે ને ખબર પડી જાય નક્કી કેડે મહેમાન આવતા હશે, 5 રોટલા વધારે ટીપી નાખે. મારે 2-3 પ્રસંગ લેવા, કારણ કે હું ભોળાભાઈ બે જ છીએ એટલે એમાં કોઈ શંકાનું સ્થાન નથી, પણ હું ધીરે ધીરે જ આમ શું કહેવાય મારો હું ઓલો પડ બંધવું છું ભાઈ. એટલે અમુક ડોશીઓ આમ દીકરી સારા કપડા પહેરે બેઠી વાતો કરે, જમાનો બગડી ગયો, જમાનો કાંઈ. પતિ પત્ની બે અગાશી ઉપર આટા મારતા હતા ને, પુરુષ નીચે ડોકાળ તો ગધેડો હતો, તે જોયો દાંત આવ્યા કે ભગવાન કેવા કેવા અવતાર આપે એમ. માનસિક એને દાંત આવ્યા એટલે એની પત્ની ખીજાણી, શું છે ત્યાં, હું જોવો ત્યાં, કેમ દાંત કાઢ્યા, હું છે ત્યાં? એટલે આને ટીખળ હુજી કે કોઈ નથી, તારા હગા છે. ઓલીને એમ છું ભાઈ બિન નથી, મારો ભાઈ નહોતો આવ્યો, કદાચ આવ્યો હશે. એ હરખ ગલીથી ડોકાણી તા તો ગધેશ. હા ને એની પત્નીનો મગજ ગયો કે આ ગધેડાને મારો હગો કર્યો, હાથ પેઢીનું ન ઉજળતું હું એની જમકું નહીં. અને બાઈ લાજ કાઢી ગઈ. બોલો ત્યારે એને પતિએ કીધું કેમ લાજ કાઢી? કે મારા હારા છે. લ્યો કરો લ્યો સાળો. ઘણા તો બાળવા જતા ને બાપુ, ન્યા બીડીયું કાઢતા. બાળતા હોય ને ન્યા બીડીયું કાઢે, તો ઓલે બાકસ નો હોય તો ઓલો બળતો હોય ન્યાલી ડીંડલું લે, પછી આમ બે આમ. ભગવાનની મરજી હોય એમ થાય ભાઈ. કાલ ફળિયામાં વીસી ફરે એમ ફરતો હતો. બોલો, કારણ કે એને ડંખો જ માર્યા બધા, આંકડા સડાવીને જ આટા માર્યા એમ. ઘડીકની વારમાં કડબનો પૂળો બળે એમ બળે. લ્યો તાવળી બાજુ વાળો હોય હું પંકજ છયા બ્લોક મારી મામાની ચેનલ છે, તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટે કરજો. બધાને જય દ્વારકાધીશ.